તો ફ્રેન્ડ, ગુંદાનું અથાણું બનાવવા માટે મેં ગુંદાનું અથાણું જે આપણે બાફીને બનાવવાના છે, તો બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે મેં 250 ગ્રામ ગુંદા લીધા છે. તમે જોઈ શકો છો, એને મેં ધોઈ લીધા છે. અને આ ટોપલી કાઢવાની નથી, ડાયરેક્ટ આમનામ જ બાફવાના છે. તો મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે. તો હું હવે એમાં 2 ચમચી નિમક અને 1 ચમચી હળદર એડ કરીશ અને આ પાણીમાં આ ગુંદાને એડ કરીશ બફાવવા માટે. પાણી મારું ગરમ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ટોપલી સાથે છે. આમનામ જ હું આને 5 મિનિટ માટે ઉકળવા દઈશ. ફ્રેન્ડ, આ બાફેલા ગુંદાનું અથાણું ખાવામાં ખૂબ જ સરસ થાય છે અને એકદમ સોફ્ટ થાય છે અને બગડતું પણ નથી. જો તમે મારી આ ટિપ્સ સાથે બનાવશો તો વરસ દિવસ સુધી તમારું અથાણું બગડશે નહીં. તો હવે હું આને 5 મિનિટ માટે ઉકળવા દઈશ. આને એકદમ રસ જેવા બાફવાના પણ નથી અને સાવ કાચા પણ નથી રાખવાના. એવા માટે 5 મિનિટ માટે જ આપણે ઉકાળશું. અને આપણે ચમચીની મદદથી ઉપર નીચે કરતા રહેશું. તો ફ્રેન્ડ, ગુંદા સરસ ચડી ગયા છે. જેવા મારે રાખવાના છે એવા તમે જોઈ શકો છો કે સોફ્ટ થઈ ગયા છે સહેજ. બસ આવા જ કરવાના છે. તો હવે હું આને ઠંડા થવા માટે પાણીમાંથી બહાર કાઢી લઈશ. હવે હું આને એકદમ ઠંડા થવા દઈશ. ત્યાં સુધી ગુંદા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે હવે મસાલો બનાવી લઈએ. તો ફ્રેન્ડ, ગુંદા એકદમ ઠંડા થઈ ગયા છે. હવે હું આમાંથી ટોપલી કાઢી લઈશ. બધામાંથી ખાટા પાણીમાં કલાક માટે રાખી દઈશ. તો હવે હું આમાં જે આપણે કેરીનું પાણી હોય, ખાટું પાણી, એમાં આને હું ડીપ કરીને રાખીશ. દર 10 મિનિટે આને ઉપર નીચે હું કરતી રહીશ, એટલે આમાં ખટાશ ચડી જાય. તો હવે હું આને ઢાંકીને કલાક માટે રાખી દઈશ. તો ફ્રેન્ડ, મસાલો બનાવવા માટે મેં 1 વાટકી રાઈના કુરિયા લીધા છે. અડધી વાટકી ધાણાના કુરિયા લીધા છે. અને આમાં તમે મેથીના કુરિયા પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો. કેમ કે અમારા ઘરમાં ખવાતી નથી મેથી, કોઈને બહુ ઓછી ભાવે, મીન્સ કે સહેજ કડવી લાગે. 1 ચમચી વરિયાળી લીધી છે, અડધી ચમચી મરી લીધા છે અને અડધી ચમચી હિંગ લીધી છે, જે આપણે બાંધાની હિંગ આવે છે એ છે. અને 2 ચમચી ભરીને નિમક લીધું છે. તો હવે હું આ બધી સામગ્રીની ઉપર મેં આ સિંગ તેલ, જેને મેં ફૂલ ગરમ કરીને એકદમ ઠંડુ કરી લીધું છે, એ હવે એડ કરીશ. પણ એ પહેલાં તમને હું બતાવી દઉં, કેમ કે તેલ તો મેં તમને બતાવવા માટે વચમાં લીધું છે. હજી આમાં હળદર અને મરચું પાવડર એડ કરીશું. તો 2 ચમચી ભરીને મરચું પાવડર લીધું છે. મરચું તમારી તીખાશ અનુકૂળતા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને અડધી ચમચી હળદર લીધી છે. હવે હું આ બધી સામગ્રી ઉપર જે મેં તેલ તમને હમણાં વચમાં બતાવ્યું એ એડ કરીશ. હું થોડુંક તેલ એડ કરીશ, બીજું તેલ ઉપર રેડવા માટે રાખી દઈશ. ફ્રેન્ડ, તમે આવી રીતે અથાણું બનાવશો તો વરસ દિવસ સુધી તમારું અથાણું બગડશે નહીં. તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે હું આને ઢાંકીને 1 કલાક માટે રાખી દઈશ. તો ફ્રેન્ડ, હવે આ ખાટા પાણીમાં પલાળેલા ગુંદાને હું એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશ.
એટલે એમાંથી બધું પાણી નીકળી જાય. હવે આને હું એકદમ બધું પાણી નીકળી જાય ત્યાં સુધી આવી રીતે કાણાવાળા વાસણમાં રાખી મૂકીશ. તો ફ્રેન્ડ, કેરીને મેં 2 કલાક માટે હળદર અને નિમકના પાણીમાં બોરીને રાખી હતી. હવે એને પણ હું આમાં સાઈડમાં કોરી થવા રાખી દઉં છું અને આ બંનેને હું ન્યૂઝપેપર ઉપર સુકાવવા માટે 2 કલાક માટે રાખી દઈશ. તો ફ્રેન્ડ, થોડોક તડકો અને થોડોક ઠંડો પવન પણ આવે છે એવી રીતે મેં મારી બારી પાસે રાખ્યો છે, એટલે સરસ રીતે કોરા પણ થઈ જાય અને સુકાઈ પણ જાય. તો ફ્રેન્ડ, અથાણું મારું એકદમ સરસ બની ગયું છે. મેં 1 રાત રાખી મૂક્યું હતું, તમે જોઈ શકો છો કે કલર પણ સરસ આવી ગયો છે. હવે હું આને એરટાઈટ ડબલામાં ભરી દઈશ. તમે કોઈ વધારે હોય તો તમે કાચની બરણીમાં પણ ભરી શકો છો. આ તો મેં ટેમ્પરરી ખાવા માટે જ બનાવ્યું છે, અને જો તમારે વરસ દિવસ માટે બનાવવાનું હોય તો તમે આ અથાણા ઉપર ગરમ કરીને ઠંડુ કરેલું તેલ રેડી શકો છો અને એને એકદમ ડૂબોડૂબ ભરી રાખવું, એટલે વરસ દિવસ સુધી આ અથાણું બગડતું નથી. તો ફ્રેન્ડ, તમને આ મારો અથાણાની ટિપ્સ કેવી લાગી એ મને કોમેન્ટ કરીને બતાવજો.